છે દાવાનળ જેવી પરિસ્થિતિ કોંગ્રેસનો બધો જ કકળાટ હવે ભાજપમાં જતો રહ્યો છે। રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ પર આ રીતે પ્રહારો કર્યા હતા। એક બાજુ રાજકોટ બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે, બીજી બાજુ શરૂ થયું છે નેતાઓનું વાકયુદ્ધ। પરેશ ધાનાણીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ વિરુદ્ધ સવાલ પૂછનારા સામે ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સની રેડ પડી રહી છે। તેઓએ પક્ષપલટો કરનારા નેતાઓ ઉપર પણ ચાબખા માર્યા હતા। હું પાડ માનું છું ઈશ્વરી શક્તિનો। કોંગ્રેસનો બધો જ કકળાટ છેલ્લા 15 વર્ષમાં વટલાઈ અને કમલમની કાર્યાલયે ગયો અને એનું પરિણામ આજ ગુજરાત ભાજપમાં દાવાનળની સ્થિતિ છે। તો બીજેપી નેતા રાજુ ધ્રુવે પરેશ ધાનાણીને ઐતિહાસિક હાર માટે તૈયાર રહેવાની વાત કરી। ભાજપના નેતાએ દાવો કર્યો હતો કે સૌરાષ્ટ્રની તમામ લોકસભા બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થવાનો છે। કે પરેશભાઈ દીવા સ્વપ્નમાં રાચવાનું બંધ કરી દો। રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવાનો છે, ઐતિહાસિક વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે। એટલા માટે કે રાજકોટ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાયેલું છે। નરેન્દ્રભાઈના દિલમાં રાજકોટ વસે છે, રાજકોટ વાસીઓના દિલમાં નરેન્દ્રભાઈ વસે છે।